वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननां भुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવદ્ ભક્તોને વેદાંતાચાર્ય, પુરાણ ઇતિહાસ આચાર્ય, એમ ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હિતપૂર્વક જય સ્વામિનારાયણ. ભક્તો, ગયા વખતની જ્ઞાન સભામાં આપણે બધા શ્રીમદ ભાગવતના 35મા અધ્યાયની અંદર અર્થાત દસમ સ્કંદના 35મા અધ્યાયની અંદર જે યુગલ ગીત આવેલું છે તેના પર આપણે ચર્ચા કરતા હતા. એક પછી એક આપણે 19મા શ્લોક પર્યંત ચર્ચા કરી આવેલા છીએ. ભક્તો, આ યુગલ ગીત જે છે એ એક ગોપી બીજી ગોપીને જે છે એ ભગવાનની લીલા જે છે એ સંભળાવતા પોતે ગાઈ રહી છે. ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃકાલે ગાયોને લઈને એને ચરાવવા માટે વનમાં જાય છે. ત્યારે ભગવાન વગર એક ક્ષણ પણ પોતાનું જીવન ટકાવવા માટે અસમર્થ એવી ગોપીઓ છે એ પરસ્પર ભગવત ચર્ચા કરી પોતાના વિરહ અગ્નિને શાંત કરે છે. તેનું વર્ણન અહીં આ યુગલ ગીતની અંદર આવે છે. ગોપીઓ ગાય છે, કુંડ દામ કૃત કૌટુક વેશો ગોપ ગોધન વૃતો યમુનાયામ નર્મદ પ્રાણ નંદ સુનૂરનગે તવવત્સો નર્મદ પ્રાણયીનામ વિજહાર મંદવાયુરૂપવાત્યનુકૂલમ માનયન્મલયજસ્પર્શેન વંદિનસ્તમુપદેવગણાયે વાદ્યગીત બલિભિઃ પરિવવૃઃ. અર્થાત, હે નંદરાણી યશોદાજી, ખરેખર તમે બહુ પુણ્યશાળી છો. તેથી તો તમને આવા પુત્ર મળ્યા છે. તમારા તે લાડલા લાલ બહુ જ પ્રેમી છે. તેમનું ચિત્ત બહુ કોમળ છે. તે પ્રેમી સખાઓને જાત જાતની હાંસી મજાક દ્વારા સુખ આપે છે. મોગરાની કળીઓનો હાર પહેરીને જ્યારે તે પોતાને અદ્ભુત વેશમાં સજાવે છે અને ગોપકુમારો અને ગાયોની સાથે યમુના કિનારે વિહાર કરે છે, ત્યારે ચંદન જેવા સુગંધી અને શીતલ સ્પર્શથી તેમનો સત્કાર કરતો મંદવાયુ અનુકૂળ બની સેવા કરે છે. અને ગંધર્વ વગેરે ઉપદેવતાઓ બંદીજનોની જેમ વાજિંત્ર સાથે મધુર ગીતો ગાઈને તેમને સંતુષ્ટ કરે છે અને અનેક પ્રકારની ભેટો આપતા બધી રીતે તેમની સેવા કરે છે. ગોપીઓ યશોદાજીને કહે છે કે તમારો આ લાડલો જે છે ને એ બહુ પ્રેમી છે. અમને તેમનું ચિત્ત જે છે એ બહુ કોમળ છે. ભક્તો, યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. ભગવાન શ્રી કૃષ્ણ ગીતાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે
કે જે મનુષ્ય મારું જેવી રીતે ભજન કરે છે તેનું હું તેવી રીતે ભજન કરું છું. તમે જો પ્રેમ ભાવથી ભગવાનનું ભજન કરશો તો ભગવાન પણ તમને પ્રેમ ભાવથી જ ભજશે. તમે દ્વેષ ભાવે ભગવાનનું ભજન કરશો તો ભગવાન પણ તમારી સાથે દ્વેષ જ કરશે. ભગવાનનું ચિત્ત જે છે એ બહુ કોમળ છે. પોતાની સાથે દ્વેષ ભાવે જોડાનારા અસુરોનું પણ ભગવાન પોતે કલ્યાણ કરે છે. બાકી જે જગતની અંતિમ સત્તા છે, જે જગત કારણ છે, તેનો દ્રોહ કરવાથી તો મનુષ્ય જે છે એ બહુ જ કષ્ટ પામે છે. પરંતુ ભગવાન જે છે એ બાબતનો વિચાર નથી કરતા. ભગવાન એ જુએ છે કે આ જીવાત્મા જે છે એ કેવી રીતે મારી સાથે જોડાયો છે, અને એ જોડાતા એને મારી સ્મૃતિ રહે છે કે નહીં, ભગવાન એ જુએ છે. ચાહે કામથી, ચાહે દ્વેષથી, કે ચાહે સ્નેહથી, કોઈ પણ ભાવે ભગવાનની અંદર જોડાવવાનું છે. અને જે ભગવાનની અંદર જોડાઈ ગયા તો ભગવાન એ જીવનું કલ્યાણ કરે છે. એટલે અસુર લોકો જે છે એ ભગવાનની સાથે દ્વેષ કરે છે, પરંતુ એ લોકોનો એ દ્વેષ જે છે એ ચરમ સીમાનો દ્વેષ છે, કે જેની અંદર એમને જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ ત્રણેય અવસ્થાની અંદર ભગવાનની સાથે દ્વેષ રહે છે, અને એને લઈને એ લોકોને અખંડ ભગવાનની સ્મૃતિ રહે છે. શાસ્ત્રોકારો એ વાતથી પણ ખબરદાર કહે છે કે ભાઈ શિશુપાલ છે, દંતવક્ર છે, રાવણ છે, હિરણ્યકશ્યપુ છે, હિરણાક્ષ છે, એ બધા દ્વેષ ભાવે ભગવાનને ભજતા હતા. એનો અર્થ એવો નથી કે આપણે પણ દ્વેષ ભાવે ભગવાનને ભજવા. એ તો અસુરોને પૂર્વે એવું વરદાન હતું, એટલે માટે એ લોકો દ્વેષ ભાવે જોડાયા હતા. પરંતુ આપણે તો ભગવાનનું પ્રેમપૂર્વક ભજન કરવાનું છે. તો તમે પ્રેમપૂર્વક ભગવાનનું ભજન કરશો તો ભગવાન પણ તમારું એ જ રીતે ભજન કરશે. પરબ્રહ્મ પરમાત્મા ગોકુલની અંદર પ્રગટ થયા છે, અને ગોકુલની અંદર પ્રગટ થઈ કેવલ પોતાના બાળ સખા છે તેઓને આનંદ આપવા માટે ભગવાન એની સાથે વિભિન્ન પ્રકારની ક્રીડા કરે છે. પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ આપ્તકામ છે, પૂર્ણકામ છે, આત્મારામ છે, પરંતુ પોતાના ભક્તોને સુખ આપવા માટે ભગવાન જે છે એ એની સાથે નાના પ્રકારની ક્રીડા કરે છે. ભગવાન જ્યારે પોતાના ગોપ બાળકો સાથે ક્રીડા કરતા હોય છે તે વખતે સમીર એટલે કે પવન દેવતા છે એ પણ ખૂબ શીતલતાથી અને મંદ મંદ રીતે વહેતા હોય છે, જેથી કરીને ભગવાનને અને એમના બાળ મિત્રોને સુખ થાય. એ સમયે ગંધર્વો જે ઉપદેવતા કહેવાય છે અને જેઓનું કાર્ય જે છે એ દેવતાઓની સ્તુતિ કરવાનું છે, એ લોકો પણ મનમાં એવું વિચારે છે કે આજ સુધી તો આપણે ભગવાનના અંગભૂત દેવતાઓની સ્તુતિ કરતા હતા, પરંતુ અત્યારે તો પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ જે છે ધરાતલની ઉપર પ્રગટ થયા છે.
માટે આપણે પણ એમની સ્તુતિ કરીને આપણું કલ્યાણ કરી લઈએ. એ ભાવનાથી એ લોકો પણ વ્રજની અંદર આવે છે અને વ્રજની અંદર આવી ગુપ્ત રૂપે ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા હોય છે. એ પ્રમાણે ગોપીઓ જે છે એ ભગવાનની લીલાનું પરસ્પર ગહન કરી રહી છે. ગોપીઓ કહે છે, વત્સલો વ્રજ ગવામ યદગદ્રો વંદ્યમાન ચરણ પથિવૃદ્ધૈઃ કૃષ્ણ ગોધનમુપોયદીનાંતે ગીતવેણુરાનુગેડિત કીર્તિઃ ઉત્સવં શ્રમરુચાપીડ્રસીના મુન્નયન ખૂરરજચ્છુરિતશ્રક દીત્સ્યેતિ સુરદાસી સ એષ દેવકી જઠર ભૂરુડરાજ. ગોપીઓ કહે છે કે અરે સખી, શ્યામ સુંદર વ્રજની ગાયો સાથે બહુ પ્રેમ કરે છે. તે માટે તો તેમણે ગોવર્ધન ધારણ કર્યો હતો. હવે તે બધા ગાયોને ચરાવીને આવતા જ હશે. જો સાયંકાલ થઈ ગયો છે ત્યારે આટલું મોડું કેમ થાય છે? સખી, કારણ કે માર્ગમાં મોટા મોટા બ્રહ્મા વગેરે વયોવૃદ્ધ અને શંકર વગેરે જ્ઞાનવૃદ્ધ તેમના ચરણોની વંદના કરતા હોય છે. હવે ગાયોની પાછળ પાછળ વાંસળી વગાડતા તે આવતા જ હશે. ગ્વાલ મિત્રો તેમનું યશોગાન ગાતા જ હશે. જીવોને એ આવી જ રહ્યા છે. ગાયોની ખરીઓની ઉડીને કેટલીય ધૂળ વનમાળા પર પડી છે. તેઓ દિવસભર વનમાં ફરી ફરીને થાકી ગયા છે. તેમ છતાં પોતાની શોભાથી તેઓ અમારી આંખોને કેટલું સુખ, કેટલો આનંદ આપી રહ્યા છે. જુઓ, આ યશોદાની કુખે પ્રગટ થઈ બધાને આહલાદિત કરવાવાળા શ્રી ગોકુલચંદ અમારા પ્રેમી જનોના હિત માટે, અમારી આશા અભિલાષાઓ પૂરી કરવા માટે આપણી પાસે આવી રહ્યા છે. ભક્તો, અહીં 23મા શ્લોકની અંદર અંતિમ ચરણની અંદર જે ગોપીઓ કહે છે ને, એ ખાસ ધ્યાન આપવા જેવું છે. ગોપીઓ કહે છે, દેવકી જઠર ભૂરુડુરાજ, અર્થાત કે આ યશોદાની કુખે પ્રગટ થઈને બધાને આહલાદિત કરવાવાળા શ્રી ગોકુલચંદ્ર. યશોદાની કુખે પ્રગટ થનારા, આ શબ્દ લખેલો છે. કેટલાક અલ્પશ્રુતો અજ્ઞાનીઓ એવું કહે છે કે ભાઈ, ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જે છે એ તો દેવકીજી થકી જ થયું છે. એટલે શાસ્ત્રોની અંદર ભગવાનને જે યશોદાનંદન કહ્યા છે એ વાત સંપૂર્ણપણે ગલત છે. એ લોકોને કહેવાનું કે તમારે એ બાબતની અંદર હરિવંશ પુરાણ, જે મહાભારતનો ઉત્તર ભાગ જે છે, એને વાંચવાની ખાસ જરૂર છે. ત્યાં સ્પષ્ટ રૂપે લખેલું છે કે ભગવાન શ્રી કૃષ્ણ આ ભૂતલની ઉપર જ્યારે પ્રગટ થયા ત્યારે 2 રૂપે પ્રગટ થયા છે. એક રૂપે
એવો કંસના કારાગારની અંદર દેવકીજીની સન્મુખ પ્રગટ થયા છે અને બીજા રૂપે એ ગોકુલની અંદર યશોદાજીની પાસે પ્રગટ થયા છે. હરિવંશની અંદર આ વાત લખેલી છે. અને એટલે જ માટે આદિ જગદગુરુ શ્રી વલ્લભાચાર્યજી સુબોધિનીજી ટીકાની અંદર આ બાબતનું પોતે સમર્થન કરી રહ્યા છે. અને ત્યાં એમણે સ્પષ્ટ રૂપે કહ્યું છે કે ભગવાન શ્રી કૃષ્ણનું પ્રાગટ્ય જે છે એ બે જગ્યાએ થયું છે. કંસના કારાગારમાં પણ થયું છે અને યશોદાજીના ઘરે પણ થયું છે. અને આ જ બાબતને ગૌડ સંપ્રદાયના જીવ ગોસ્વામીએ પણ પોતાની ભાગવતની ટીકાની અંદર સમર્થન આપેલું છે. અને એટલે જ માટે ગોપીઓ જે છે એ અહીં યશોદાજીની કુખે પ્રગટ થઈને આ પ્રમાણેનો શબ્દ પ્રયોગ કરે છે. કારણ કે ગોપીઓને ખબર છે કે એ શ્રી કૃષ્ણ જે છે એ યશોદાજીની કુખે જ પ્રગટ થયા છે. ભગવાન શ્રી કૃષ્ણ હવે સાયંકાળનો સમય થયો છે એટલે પુનઃ વનમાંથી વ્રજ તરફ આવતા હોય છે. ગોપીઓ પરસ્પર એકબીજાને કહે છે કે હે સખી, આજે એ શ્રી કૃષ્ણને આવતા વાર કેમ લાગી? અને પછી પોતાના જ મનનું એ સમાધાન કરે છે કે માર્ગની અંદર વયોવૃદ્ધ એવા બ્રહ્માજી અને જ્ઞાનવૃદ્ધ એવા શંકરજી એમના ચરણોની વંદના કરતા હશે, એમનું પૂજન કરતા હશે, એટલે થોડો સમય માટે એવો ત્યાં બેઠેલા હશે. અને એટલે જ માટે તેઓ આવવામાં વિલંબ કરે છે. અને જ્યારે એ ભગવાન શ્રી કૃષ્ણ આવતા હશે ત્યારે અગાડી અગાડી ભગવાનને ગાયો ચાલતી હશે અને ભગવાન પોતે મધુર સ્વરે વેણુ વગાડતા હશે અને એમની પછાડી એમના અસંખ્ય મિત્રો જે છે એ ભગવાન શ્રી કૃષ્ણની સ્તુતિ કરતા હશે. આ પ્રમાણે ગોપીઓ કહે છે કે એ શ્રી કૃષ્ણ જે છે એ હવે આવી રહ્યા છે. ગોપીઓ ગાય છે હવે મદવિગૂર્ણિત લોચન ઈશન માનદ સ્વરૂપ દાવન માલી બાદર પાંડુવદનો મૃગંડમ મંડયન કનક કુંડલ લક્ષ્મ્યા યદુપતિર્દ્વિરદરાજ વિહારો યામિની પતિરિવેશ દીનાંતે મુદિતવકત્ર ઉપયાતિ દૂરંતમ મોચયન વ્રજ ગવામ દીનતાપમ. અર્થાત હે સખી, જો તો ખરી કેવું સૌંદર્ય છે. મદભર્યા રતુંબડા નેત્રોને નચાવે છે ત્યારે તે કેટલા સુંદર લાગે છે. કંઠમાં વનમાળા લહેરાઈ રહી છે. સુવર્ણના કુંડળોની કાંતિથી તેઓ પોતાના કોમળ કપોલોને અલંકૃત કરી રહ્યા છે. તેનાથી તેમનું મુખ અર્ધ પાકેલા પોર જેવું પાંડુ વર્ણ લાગે છે અને તેમના રોમે રોમમાંથી, ખાસ કરીને મુખ કમળમાંથી પ્રસન્નતા છલકાઈ રહી છે. જોજો હવે તે પોતાના સખા ગોપ બાળકોને સન્માનપૂર્વક
વિદાય કરી રહ્યા છે. સખી જો તો ખરી, વ્રજભૂષણ શ્રી કૃષ્ણ ગજરાજ જેવી મદભરી ચાલથી આપણી તરફ આવી રહ્યા છે. હવે વ્રજમાં પુરાઈ રહેલી ગાય જેવી ગોપીઓના આપણા આખા દિવસના હૃદયના વિરહ તાપને શાંત કરવા હમણાં સાયંકાળે તેઓ અહીં પધારી રહ્યા છે. ગોપીઓ દિવસ દરમિયાન ભગવાનના આવવાની રાહ જોઈને ઊભી રહી હતી. હવે ગોપીઓના ધૈર્યની સીમા જે છે એ સમાપ્ત થઈ ચૂકેલી છે અને ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ વ્રજની અંદર આવી રહ્યા છે. તે વખતે ગોપીઓ જે છે એ ભગવાનના સૌંદર્યનું વર્ણન કરે છે. ગોપીઓ કહે છે કે કેવું અદ્ભુત સૌંદર્ય છે. મદભર્યા રતુંબડા નેત્રોને ભગવાન શ્રી કૃષ્ણ નચાવી રહ્યા છે. ભક્તો, શાસ્ત્રોની અંદર ભગવાનના નેત્રને કમળદળની ઉપમા આપવામાં આવેલી છે. જેમ કે છાંડોગ્ય ઉપનિષદની અંદર કહ્યું છે, તસ્ય યથા કપ્યાશમ પુંડરીકમેવમક્ષિણૌ. આ ઉપરાંત રામાયણની અંદર પણ વાલ્મીકીજી ભગવાન શ્રી રામના નેત્રોની ઉપમા આપતા વિશાલાક્ષ રામો રાજીવલોચન આ પ્રમાણે કહે છે. વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર તો ભગવાનના બે નામ આવે છે, પુષ્કરાક્ષ, અરવિંદાક્ષ. આ પ્રમાણે શાસ્ત્રોકારોએ ભગવાનના નેત્રની સરખામણી કમળદળની સાથે કરેલી છે. તો એવા કમળદળ નેત્રો જે છે એ ભગવાન પોતે નંચાવી રહ્યા છે. ઘડીકમાં પેલી ગોપી તરફ ભગવાન જુએ છે, ઘડીકમાં પેલી ગોપી તરફ ભગવાન જુએ છે. ભગવાન શ્રી કૃષ્ણના કંઠની અંદર તે વખતે વનમાળા જે છે એ લહેરાઈ રહી હતી. સુવર્ણના કુંડળોની કાંતિથી તેઓ પોતાના કોમળ કપોલોને અલંકૃત કરી રહ્યા હતા. ભક્તો, ભગવાન શ્રી કૃષ્ણ કાનની અંદર જે સુવર્ણના કુંડલ ધારણ કરે છે, શ્રીમદ ભાગવતની અંદર જ કહ્યું છે કે સાંખ્ય અને યોગ, આ સાંખ્ય અને યોગના ભાવથી ભગવાન પોતાના કર્ણની અંદર કુંડળોને ધારણ કરે છે. અને તે વખતે એ સુવર્ણના કુંડળો જે છે એનો પડછાયો ભગવાનના ગંધસ્થળ એટલે કે કપોલ પર પડે છે, ત્યારે એ કપોળ જે છે એ અતિશય ઝગમગી ઉઠે છે. અને તે વખતે ભગવાન શ્રી કૃષ્ણના મુખ કમળમાંથી પ્રસન્નતા છલકાઈ રહે છે. ગોપીઓ કહે છે કે એવા વ્રજભૂષણ શ્રી કૃષ્ણ જે છે એ ગજરાજ જેવી મદભરી ચાલથી આપણી તરફ આવી રહ્યા છે. શાસ્ત્રોની અંદર ભગવાનની ચાલની ઉપમા જે છે એ ગજની સાથે અપાયેલી છે, હંસની સાથે અપાયેલી છે. આ ઉપરાંત સિંહની સાથે, વૃષભની સાથે અને વ્યાઘ્રની સાથે આપવામાં આવેલી છે. શાસ્ત્રોકારો કહે છે સિંહર્ષમ
ભગજ વ્યાઘ્ર ગતયો મનુજા મુને સર્વત્ર સુખ મેધંતે સર્વત્ર જૈન સદા. આ પ્રમાણે જગત વલ્લભની અંદર ભગવાનની ગતિ એટલે કે ચાલને સિંહની, વૃષભની, ગજ અને વ્યાઘ્રની ગતિની ઉપમા આપેલી છે. અહીં ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ ગજરાજની ગતિથી ગોપીઓની પાસે આવી રહ્યા છે. બ્રહ્માનંદ સ્વામી જે આપણા સંપ્રદાયના એક મહાન કવિ છે, તેઓએ પોતાના કાવ્યની અંદર ભગવાનની ચાલની એક ઓર ઉપમા આપેલી છે. બ્રહ્માનંદ સ્વામી પોતાના કીર્તનમાં ગાય છે, ચાલ જોઈ લાજે હંસ વિચાર. આ પ્રમાણે બ્રહ્માનંદ સ્વામીએ પોતાના કવિત્વની અંદર ભગવાનની ચાલને હંસની ઉપમા આપેલી છે. આ પ્રમાણે વિભિન્ન ગતિથી ભગવાન પોતે ચાલી રહ્યા છે. જ્યારે કોઈક રંગમંચની અંદર જવાનું હોય, જે રંગમંચની અંદર સલ છે, ટોસલ છે, એવા મહા બલશાલી પહેલવાનોની સાથે કુસ્તી લડવાની હોય, એમનો મુકાબલો કરવાનો હોય, ત્યારે ભગવાન જે છે એ વ્યાઘ્ર અથવા તો સિંહની ગતિથી એમની પાસે જતા હોય છે. કારણ કે એ સમયે એ ચાલ જે છે એ જ અનુકૂળ છે. પરંતુ અહીં ગોપીઓના મનને પોતાની તરફ આકર્ષિત કરવાના છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ જે છે એ અત્યારે ગજ ગતિથી એમની પાસે આવી રહ્યા છે. ભક્તો, શાસ્ત્રોની અંદર ભગવાનના એક એક અંગની ઉપમા આપવામાં આવેલી છે. નેત્રને જે પ્રમાણે કમળની ઉપમા આપવામાં આવેલી છે, તે જ પ્રમાણે ભગવાનના ચરણારવિંદર જે છે તેને પણ કમળની ઉપમા આપવામાં આવેલી છે. નાભીને પણ કમળની ઉપમા આપવામાં આવેલી છે. ભગવાનના મુખારવિંદરને ચંદ્રની ઉપમા આપેલી છે. ભગવાનના જે હોઠ છે તેને પાકા ગિલોડાની ઉપમા આપેલી છે. તે જ પ્રમાણે ભગવાનનું જે ઉદર છે એ ઉદરને પીપળાના પાનની ઉપમા આપેલી છે. ભગવાનની જે કટી છે એ કટીને સિંહની કટી અર્થાત કે સિંહની કટી જે છે તેની ઉપમા આપેલી છે. ભગવાનના જે આજાન બાહુ છે એ આજાન બાહુને સર્પની ઉપમા આપવામાં આવેલી છે. ભગવાનના જે કર્ણ છે એ કર્ણને જલેબીના ગુચડાની ઉપમા આપેલી છે. ભગવાનના જે દંત છે અર્થાત કે દંત પંક્તિ તેને ડાળમની ઉપમા આપેલી છે. ભગવાનનું જે હાસ્ય છે એ હાસ્યને ગુલાબની ઉપમા આપવામાં આવેલી છે. ભગવાનની ચાલ જે છે તેને હંસ છે, ગજ છે, વ્યાઘ્ર છે, સિંહ છે, વૃષભ છે એની ઉપમા આપેલી છે. આમ કવિઓએ જગતની અંદર જે પણ સારી વસ્તુઓ હતી એ બધી જ વસ્તુને ભગવાન શ્રી હરિના અંગની ઉપમા આપેલી છે. ભગવાનની જે ભ્રકુટી છે એને ધનુષની ઉપમા આપેલી છે. તો આ પ્રમાણે કવિઓએ ભગવાનના રૂપની વિભિન્ન પ્રકારની ઉપમા આપેલી છે.
એવા એ પરબ્રહ્મ પરમાત્મા ગોપીઓના વિરહની શાંતિને અર્થે હવે ગાયોને ચરાવી પુનઃ વ્રજની અંદર પધારે છે. ભગવાનની એ મનોહર ઝાંકીના દર્શન કરી ગોપીઓ જે છે એ પોતે કૃત્ય થઈ જાય છે. ગોપીઓના દિવસની જે વિરાહ અગ્નિ જે છે એ શાંત થઈ જાય છે. અર્થાત ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃકાલે એમને કૃતાર્થ કરીને વનની અંદર ગાયો ચરાવવા માટે ગયા હતા, અને જે ગોપીઓ એક ક્ષણ માટે પણ ભગવાન વગર રહી શકતી નથી, એના દર્શન વગર એક ક્ષણ માટે પણ એ રહી શકતી નથી, એવી ગોપીઓ સંપૂર્ણ દિવસ ભગવાનના વિરહની અંદર વિતાવે છે. અને સાયંકાળે એ જ પરબ્રહ્મ પરમાત્મા ગાયોને લઈને પુનઃ ગોષ્ઠની અંદર પધારે છે. ત્યારે ભગવાનની એ ઝાંકીના દર્શન કરી ગોપીઓ જે છે એ પોતાના વિરહ તાપને શાંત કરે છે. અને વિરહને શાંત કરી એ મનોમન ભગવાનને આલિંગન કરી આનંદ મગ્ન થઈ જાય છે. સુખદેવજી મહારાજ કહે છે, એવમ બ્રજ સ્ત્રીઓ રાજન કૃષ્ણ લીલા નું ગાયતી રેમે રે હસુ તચ્ચિત તાસ્તન્મનસ્કા મહોદયા. અર્થાત, હે પરીક્ષિત, બહુ ભાગ્યશાળી ગોપીઓનું મન શ્રી કૃષ્ણમાં જ પરોવાયેલું રહેતું હતું. તે કૃષ્ણમય થઈ ગઈ હતી. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ દિવસે ગાયો ચારવા વનમાં ચાલ્યા જતા, ત્યારે ગોપીઓ તેમનું જ ચિંતન કરતી રહેતી અને પોતપોતાની સખીઓ સાથે જુદી જુદી તેમની લીલાઓનું ગાન કરીને તેમાં મગ્ન થઈ જતી. આ પ્રમાણે તે દિવસો પસાર કરતી હતી. ભગવાન શ્રી કૃષ્ણ પ્રાતઃકાલે ગાયોને ચરાવવા માટે વનની અંદર જતા રહે છે. ત્યારબાદ ગોપીઓ જે છે એ આખો દિવસ એકબીજી ગોપીઓની સાથે ભગવાનની લીલાઓની ચર્ચા કરતા થકા જ પોતાનો દિવસ જે છે એ વ્યતીત કરતી હતી. ભગવાનની લીલાઓના ગાનની અંદર, એમના સૌંદર્યના ગાનની અંદર ગોપીઓ એટલી બધી તન્મય થઈ જતી હતી કે એને પોતાના દેહનું પણ ભાન રહેતું ન હતું. તેઓનું મન જે છે એ અખંડ ભગવાનની અંદર જ પરોવાયેલું રહેતું હતું. તેઓ બધી કૃષ્ણમય થઈ ગઈ હતી, અર્થાત કે કૃષ્ણના જેવી થઈ ગઈ હતી. ભક્તો, ભગવાન સ્વામિનારાયણ વચનામૃતની અંદર કહે છે કે સૌથી કઠિનમાં કઠિન સાધન કયું છે? ત્યારે એ જ ભગવાન શ્રી હરિ એનો ઉત્તર આપતા કહે છે કે ભગવાનના સ્વરૂપમાં મનની વૃત્તિ અખંડ રાખવી એ જ સૌથી કઠિનમાં કઠિન સાધન છે. અને જે જીવાત્માના મનની વૃત્તિ ભગવાનની અંદર અખંડ રહે છે, એનાથી પર એને બીજી કોઈ પ્રાપ્તિ નથી, એવું ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વમુખે કહે છે. અને આ ગોપીઓનું મન જે છે એ તો અખંડ ભગવાનમાં જ રહેતું હતું. એનું મન એક ક્ષણ માટે પણ જગતના વ્યવહારમાં જતું જ ન હતું. ને એટલે જ માટે નારદ ભક્તિ સૂત્રની અંદર દેવર્ષિ નારદજી કહે છે કે ભક્તિ કોના જેવી? તો યથા વ્રજ ગોપિકા નામ, કે ગોપીઓએ જેવી ભગવાનની ભક્તિ કરી એવી ભક્તિ ભગવાનને વિશે હોવી જોઈએ. ભગવાન સ્વામિનારાયણ પણ વચનામૃતની અંદર કહે છે કે ગોપીઓના જેવી ભક્તિ કોઈ પણ તત્વચિંતક એ એક સુરે પોતે કહે છે કે ગોપીઓએ જેવી ભગવાનની ભક્તિ કરી
એવી જ ભક્તિ દરેકે કરવાની છે. કારણ કે એમનું મન જે છે એ અખંડ ભગવાનની અંદર જ રમણ કરતું હતું. એમની ક્રિયા જે છે એ પણ ભગવાનમય હતી. એમનું મન જે છે એ પણ ભગવાનનું જ મનન કરતું હતું. એમનું ચિત્ત જે છે એ ભગવાનની મૂર્તિનું જ ચિંતન કરતું હતું. એની બુદ્ધિ જે છે એ બુદ્ધિની અંદર સાક્ષાત પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હતા. એટલે સંપૂર્ણ જગતને એ કૃષ્ણમય જ્યોતિ હતી. અને એનો અહંકાર જે છે એ જ રટન કરતું હતું કે હું ભગવાનની પ્રેયસી છું, ભગવાનની દાસી છું. આ પ્રમાણે ગોપીઓની એક એક ક્રિયા જે છે એ ભગવાન શ્રી કૃષ્ણમય હતી. એણે જ્યારે જગતનું કાર્ય કરવું હોય ત્યારે બળજબરીથી મન જે છે એ જગતની અંદર જોડવું પડતું હતું. ત્યારે એ જગતનું કાર્ય કરી શકતી હતી. જ્યારે આપણે બધાને કેવું છે કે આપણે બળજબરીથી ભગવાનની અંદર મન જે છે એ જોડવું પડે છે. જગતની અંદર આપણું મન સરળતાથી જોડાઈ જાય છે. કારણ કે અનાદિનો દાડો આપણો આવો જ છે. એક સમયની વાત છે. દેવર્ષિ નારદ વ્રજની અંદર ભગવાન શ્રી કૃષ્ણના દર્શન કરવા માટે આવતા હતા. ત્યારે યમુના પુલિનની ઉપર એક ગોપી જે છે એ માટે હાથ દઈને બેઠેલી હતી. દેવર્ષિ નારદે ગોપીને જોઈને પ્રણામ કર્યા અને કહ્યું કે માતાજી, તમે આમ કેમ બેઠા છો? ત્યારે ગોપી એમ બોલી કે દેવર્ષિજી, હું શ્રી કૃષ્ણને ભૂલવાનો પ્રયાસ કરું છું, પરંતુ એ ભૂલાતા જ નથી. અહીં હું પાણી ભરવા માટે આવી તો ત્યાં પણ એ આવી પહોંચ્યા અને મારું માટલું લીધું અને એણે મારા મસ્તક પર પધરાવ્યું. હું નેત્ર બંધ કરીને બેઠેલી છું તો મારા હૃદયની અંદર એ નૃત્ય કરે છે. મારે એમને ભૂલવા છે છતાં પણ હું ભૂલાતી. દેવર્ષિ નારદ વિચાર કરે છે કે અમે કેમે કરીને એ શ્રી કૃષ્ણને અમારા હૃદયની અંદર પધરાવવાનો પ્રયાસ કરીએ છીએ, છતાં પણ એ યથાર્થ રૂપે ચિંતનમાં આવતા નથી ને આને અનાયાસે ભગવાનનું ચિંતન થાય છે, છતાં એ ભગવાનને ભૂલવાની વાત કરે છે. દેવર્ષિ નારદજી એ ગોપીના ચરણની અંદર વંદન કરીને ત્યાંથી જ પાછા ચાલ્યા ગયા કે મારે હવે શ્રી કૃષ્ણના દર્શન કરવા જ નથી. કારણ કે એના પરમ પ્રેમી ભક્ત એવા ગોપીના દર્શન મને થઈ ગયા, કૃતાર્થ થઈ ગયો. ભક્તો, રામચરિત માનસની અંદર અરણ્ય કાંડની અંદર એક પ્રસંગ આવે છે. ભરતજી ભગવાન શ્રી રામને લેવા માટે વનમાં જતા હોય છે અને એ વખતે અયોધ્યાના બધા જ લોકો એમની સાથે હોય છે અને બધા ચાલતા ચાલતા ભારદ્વાજ મુનિના આશ્રમમાં આવે છે. ભરતજીના દર્શન કરી ભારદ્વાજ મુનિ જે વાક્ય બોલે છે ને એ વાક્ય વિચારવા યોગ્ય છે. ભારદ્વાજ મુનિ કહે છે કે હે ભરતજી, અમે જે સમ છે, દમ છે, તિતિક્ષા છે એ બધા સાધનો કરીએ છીએ એ શા માટે? તો ભગવાનના દર્શન થાય એટલે માટે. અને અમને એ પરબ્રહ્મ પરમાત્માના દર્શન થઈ ગયા છે. અમને અમારા સાધનનું ફલ જે છે એ પ્રાપ્ત થઈ ગયું છે.
પરંતુ એ સાક્ષાત શ્રી રામના દર્શનનું ફલ શું? તો તમારા જેવા પરમ પ્રેમી ભગવદ ભક્તોના દર્શન કરવા, એ જ રામના દર્શનનું ફલ છે. દેવર્ષિ નારદજીએ જોયું કે હું જે સાધનો કરું છું એ ભગવાનના દર્શનને અર્થે છે. ભગવાનના દર્શન તો અમને થઈ ગયા છે, એક વખત તો થઈ ચૂકેલા છે. આજે એ ભગવાનના દર્શનનું ફલ જે છે એ અમને પ્રાપ્ત થઈ ગયું છે. આ ગોપીના દર્શન કરી અમને ભગવાનના દર્શનનું ફલ પ્રાપ્ત થઈ ગયું છે. માટે હવે મારે ભગવાનના દર્શન કરવા જવું નથી. દેવર્ષિ નારદજી ત્યાંથી જ ચાલ્યા ગયા છે. આ પ્રમાણેની સ્થિતિ ગોપીઓની હતી ભક્તો. સાધનો કરીને આપણે આવી સ્થિતિની પ્રાપ્તિ કરવાની છે, બીજું કંઈ જ નથી કરવાનું. આપણે જે ધર્મનું આચરણ કરીએ છીએ, આપણે સંસાર પરથી ઉદાસ થઈને ભગવાનની અંદર મન જોડીએ છીએ, તેનું ફલ શું? તો આ ગોપીઓના જેવી પ્રેમ લક્ષણા ભક્તિ એ આપણે પ્રાપ્ત થાય, એ જ એનું ફલ છે. આટલું કહીને મારી આ કથાને હું અહીં વિરામ આપું છું. આ સાથે અહીં શ્રીમદ ભાગવતના 10મ સ્કંદના 35મા અધ્યાયને પણ આપણે વિરામ આપીએ છીએ. હવે પછી આપણે 36મા અધ્યાયની અંદર અરિષ્ટાસુરનો ઉદ્ધાર અને કંસ અક્રૂરજીને વ્રજમાં મોકલે છે એ કથા જે છે આપણે શ્રવણ કરશું. ત્યાં લગીન બધા જ ભગવદ ભક્તોને હિતપૂર્વક જય સ્વામિનારાયણ. સર્વે સંતો નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ.